હવે વાત બનાસકાંઠાની। બનાસકાંઠામાં વરસાદ બંધ થયાને 48 કલાક થઈ ગયા છે, પરંતુ તંત્રના પાપે પાલનપુર શહેરના બસ સ્ટેન્ડની આસપાસનો આખો વિસ્તાર 48 કલાક બાદ પણ જળમગ્ન છે। આ દ્રશ્યો જુઓ। પાલનપુર શહેરના બસ સ્ટેશન પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ચારે તરફ ભરાયેલું છે વરસાદી પાણી। આ દ્રશ્યો જોઈને પહેલો વિચાર એ આવે કે બસ સ્ટેશનમાં જવું ક્યાંથી, કેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પાણીનો ભરાવો છે, જેના કારણે મુસાફરોને અંદર જવામાં ખૂબ હાલાકી પડી રહી છે। મુસાફરો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને આ જ રસ્તો રેલવે સ્ટેશનને પણ જોડે છે, એટલે બસ અને રેલવે એમ બંનેના મુસાફરો અને વાહન ચાલકો અહીંથી પસાર થવા મજબૂર છે। પરંતુ વરસાદ બંધ થઈ ગયો અને 48 કલાક વીતી ગયા છતાં હજુ પણ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે લોકોમાં ભારોભાર રોષ છે। આ પાણીની સમસ્યા છે સાહેબ। અમારે તો બીજું કે 3 કરોડ 65 લાખનો બસ સ્ટેન્ડ બનાવ્યું, એના અંદર પાણીનો નિકાલ જ નથી। બીજી વાત કે અહીંયા બાઇકોવાળા વારે ગળે પડી જાય છે અને અહીંયા રોગચાળું થાય, એટલે આ મુતેડી બાજુમાં છે તો મુતેડીવાળા ડોળો ભરી ભરીને પાણી જે મૂતર છે એ એના અંદર નાખે છે, બરાબર, તો એનાથી રોગચાળું ફાટવાનો જ છે સાહેબ। આ સમસ્યા તો 10 વર્ષથી અમે ભાળી રહ્યા હો એને જૂના બસ સ્ટેન્ડથી 10 વર્ષથી પાણી ભરાય। અમે આવો જાઓ બધો રાજસ્થાનનો અમારો બધો રૂટ છે, રેલવે સ્ટેશનનો, જૂના બસ સ્ટેન્ડનો, એનો પાણીનો કોઈ રસ્તો આવતો નથી, બરાબર। ઓ પાણી એમને એમ ભરાય ને બાઇકો બંધ થઈ જાય, બધોય થાય, અમે પબ્લિકનો કોઈ સમજતો નથી। પાલનપુર બસ સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર જાણે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું ભૂલી જ ગયું હોય તેવું લાગે છે। અને આ પ્રશ્ન કંઈ આજકાલનો નથી, છેલ્લા 10 વર્ષથી પાલનપુર વાસીઓ અને બહારગામથી આવતા હજારો મુસાફરો આ હાલાકી વેઠવી રહ્યા છે, છતાં તંત્રને સમસ્યાના ઉકેલમાં જાણે કે કોઈ જ રસ ના હોય। હજારો માણસો અહીંયા અવર જવર થાય છે અને પાણી અહીંયા બહુ ભરાઈ રહે છે, એટલે આનો નિકાલ નગરપાલિકાએ કરવો જોઈએ। શું કહો છો, કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા લગભગ 2-3 વર્ષથી છે। પાણીનો નિકાલ નહીં થતો? પાણીનો નિકાલ કોઈ થતો નથી। ગઈકાલે વરસાદ પડ્યો હતો પાલનપુરમાં અને જેના પાણી આજે પણ ઓસર્યા નથી। જે પ્રકારે આ પાલનપુરના બસ સ્ટેન્ડના દ્રશ્યો છે કે આ બસ સ્ટેન્ડ છે તેની આગળ પાણી ભરાયેલા છે, અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને જેને કારણે અહીંયા આવતા પેસેન્જરો, મુસાફરો, એસટી બસો, રિક્ષા, રાહદારીઓ, વાહન ચાલકો આ તમામને પાણીમાંથી પસાર થવું પડે છે, એટલે કે અહીંયા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી અને દિવસો સુધી આ પાણી ભરાયેલું રહે છે અને જેને કારણે સ્થાનિકોને, રાહદારીઓને, આવતા જતા મુસાફરોને પણ તકલીફ પડે છે। એટલે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાને કારણે અત્યારે આ જે દ્રશ્યો છે એ પાલનપુર એસટી બસ સ્ટેન્ડના છે અને આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે એ કહી જાય છે કે તંત્ર છે એ આ પાણીનો નિકાલ કરવાની બાબતમાં ઊણું ઉતર્યું છે, એટલે કે એસટી વિભાગની આ જવાબદારી છે, પાલનપુર નગરપાલિકાની આ જવાબદારી છે અને તંત્રની આ જવાબદારી છે, કારણ કે હજારો જે રાહદારીઓ છે, હજારો જે મુસાફરો છે તે બસ સ્ટેન્ડમાં આવતા જતા હોય છે અને જેમને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે, એટલે કે મુસાફરોની પણ માંગ છે, વેપારીઓની પણ માંગ છે કે આ પાણીનો નિકાલ છે એ જલ્દીથી થાય તો રાહત મળે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।